સુરતમાં રેગિંગનો ભોગ બનેલા ડોક્ટર હર્ષ પંડ્યાના પરિવારને ન્યાયની માંગ ઉઠી છે. કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેને મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી. કિશોર મકવાણાએ ડોક્ટર હર્ષ પંડ્યાના પરિવારજનો સાથે મુલાકાત કરી અને સાંત્વના પાઠવી. મૃતકના પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા આવ્યો છું તેમ જણાવ્યું. મૃતકના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તે માટે અનુસૂચિત આયોગ પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું. પરિવારને મળ્યો, એમના દુઃખમાં સહભાગી થયો છું અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યની અંદર આવો કોઈ હોનહાર યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ માટે આયોગ નજર રાખી રહ્યું છે. એ દિશામાં કયા પગલાં લઈ શકાય એ માટે પણ આયોગ વિવિધ સૂચન કરશે અને આ પરિવારને ન્યાય મળે એ જોવાનું કામ આયોગ કરી રહ્યું છે. તે પ્રસ્થાપિત થયું એના આધાર ઉપર જે બાકીના જે સ્ટુડન્ટ્સ હતા એમની ફરિયાદ લઈ એક રેગિંગ એક એફઆઈઆર નોંધવામાં આવી કે એમને ગોંધી રાખવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા. એના પછી આજે આમના ફાધર જે છે ડૉક્ટર હર્ષ પંડ્યા સાહેબના એમના ફાધરની ફરિયાદના આધારે અત્યારે એટ્રોસિટી એક્ટ અને એબેટમેન્ટ ટુ સુસાઇડ BNS 108 એ નંબરની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. આ ઉપરાંત અત્યારે આની તપાસ સુરતના H ડિવિઝનના ACP જેડાર દેસાઈ સાહેબ નાઓ કરી રહ્યા છે. અત્યારે તપાસ ચાલી રહી છે.